જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન પહેલા એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરોને વિરોધ પ્રદર્શન ચર્ચાનો વિષય બન્યો હતો। ડીકેવી સર્કલ પાસે બીએલઓની કામગીરી સહિતના અનેક પ્રશ્નોને લઈને કાર્યકરો એકત્ર થયા હતા અને વિરોધ વ્યક્ત કરી રહ્યા હતા। મુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલા વિસ્તારમાં માહોલ ગરમ ન થાય તે માટે પોલીસ તંત્રે સતર્કતા અપનાવી અને વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। આ ઘટનાને પગલે શહેરમાં રાજકીય હલચલનો માહોલ સર્જાયો હતો। સીએમના આગમન પહેલા વિરોધી કાર્યકરો અટકાયા હતા। ડીકેવી સર્કલ પર કોંગ્રેસ એનએસયુઆઈનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બીએલઓની કામગીરી મુદ્દે વિરોધના સ્વર ઉઠ્યા હતા। પોલીસની દોડધામ બાજી હતી અને તમામ કાર્યકરોને અટકાયા હતા। જે જામનગરમાં સીએમ કાર્યક્રમ પહેલા ચકચાર મચી ગઈ હતી। જે વિસ્તારમાં માહોલ ગરમ ન થાય તે માટે પોલીસ તંત્રે સતર્કતા અપનાવી અને વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। આ ઘટનાને પગલે શહેરમાં રાજકીય હલચલનો માહોલ સર્જાયો હતો। સીએમના આગમન પહેલા વિરોધી કાર્યકરો અટકાયા હતા। ડીકેવી સર્કલ પર કોંગ્રેસ એનએસયુઆઈનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બીએલઓની કામગીરી મુદ્દે વિરોધના સ્વર ઉઠ્યા હતા। પોલીસની દોડધામ તમામ કાર્યકરો અટકાયા હતા। જેમાં જામનગરમાં સીએમના કાર્યક્રમ પહેલા જ ચકચાર મચી ગઈ હતી। પોલીસની દોડધામ તમામ કાર્યકરો અટકાયા હતા। જેમાં બીએલઓની કામગીરી મુદ્દે ઉઠ્યા હતા। વિરોધના સ્વર ઉઠ્યા હતા। પહેલા વિરોધી કાર્યકરો અટકાયા હતા। ડીકેવી સર્કલ પાસે કોંગ્રેસ એનએસયુઆઈની પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જે બીએલઓની કામગીરીના મુદ્દે વિરોધના સ્વર ઉઠ્યા હતા। પોલીસની દોડધામ તમામ કાર્યકરો અટકાયા હતા। જામનગરમાં સીએમ કાર્યક્રમ પહેલા ચકચાર મચી ગયો છે। સીએમના આગમન પહેલા વિરોધી કાર્યકરો અટકાયા હતા। જેમાં પોલીસ તંત્રે સતર્કતા અપનાવી જોઈએ। જેમાં સહિતના અનેક પ્રશ્નોને લઈને કાર્યકરો એકત્ર થયા હતા અને વિરોધ વ્યક્ત કરી રહ્યા હતા। જે પહેલા એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ પ્રદર્શન કરતા ચર્ચાનો વિષય બન્યો હતો। જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન પહેલા એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ પ્રદર્શન ચર્ચાનો વિષય બન્યો હતો। ડીકેવી સર્કલ પાસે બીએલઓની કામગીરી સહિત અનેકના પ્રશ્નોને લઈને કાર્યકરો એકત્ર થયા હતા અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। મુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલા વિસ્તારનો માહોલ ગરમ ન થાય તે માટે પોલીસ તંત્રે સતર્કતા અપનાવી અને વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી અને આ ઘટનાને પગલે શહેરમાં રાજકીય હલચલનો માહોલ સર્જાયો હતો। સીએમના આગમનના પહેલા વિરોધી કાર્યકરો અટકાયા હતા। જેમાં ડીકેવી સર્કલ પર કોંગ્રેસ એનએસયુઆઈનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જે બીએલઓની કામગીરી મુદ્દે વિરોધ ઉઠ્યા હતા અને પોલીસની દોડધામ તમામ કાર્યકરો અટકાયા હતા। જામનગરમાં સીએમ કાર્યક્રમ પહેલા ચકચાર મચી ગઈ હતી। બીએલઓની કામગીરી મુદ્દે લઈને પ્રશ્નો ઉઠ્યા હતા। મુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલા વિરોધ કરવામાં આવ્યો છે। સર્કલ પાસે બીએલઓની કામગીરી સહિત અનેકના પ્રશ્નો લઈને કાર્યકરો એકત્ર થયા હતા અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જે મુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલા વિસ્તારનો માહોલ ગરમ ન થાય તે માટે પોલીસ તંત્રે સતર્કતા અપનાવી અને વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। આ ઘટનાને પગલે શહેરમાં રાજકીય હલચલનો માહોલ સર્જાયો છે। સીએમના આગમન પહેલા વિરોધી કાર્યકરો અટકાયા હતા। જેમાં ડીકેવી સર્કલ પાસે કોંગ્રેસ એનએસયુઆઈનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બીએલઓની કામગીરી મુદ્દે વિરોધના સ્વર ઉઠ્યા હતા। જેમાં પોલીસની દોડધામ તમામ કાર્યકરો અટકાયા હતા। જે જામનગરમાં સીએમ કાર્યક્રમ પહેલા ચકચાર મચી ગયો હતો। પોલીસની સતર્કતાને લઈને વિરોધોને અટકાયત કરવામાં આવી હતી।